પાટણ નગરપાલિકાએ વિકાસના નામે પાટણના દરેક વિસ્તારમાં નવા આધુનિક ફુવારાની વ્યવસ્થા કરી છે. પાટણના પ્રખ્યાત ફુવારા બંધ કરીને આ સુવિધા પાટણના મોટાભાગના વિસ્તારોમાં ચાલુ થઈ ગઈ છે. ટૂંક જ સમયમાં આ સુવિધાનો પાટણની સંપૂર્ણ જનતા લાભ ઉઠાવશે, જે પાટણ નગરપાલિકા જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે. ટૂંક સમયમાં પવિત્ર શ્રાવણ માસ ચાલુ થવાથી લોકો દેવદર્શન માટે જતી જનતાને આવા ઉભરાતા ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈ જવાથી મજબૂર બનશે. કાગળ પર વિકાસની ગતિ તેજ, પરંતુ રસ્તા, ગટર અને વરસાદી પાણીના પ્રશ્નને નગરજનો હેરાન. પાટણ નગરપાલિકા દ્વારા વિકાસના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં જમીનની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે. એક તરફ વિકાસની જાહેરાતો અને યોજનાઓના ગુણગાન ગવાઈ રહ્યા છે, તો બીજી તરફ રસ્તા, ગટર અને વરસાદી પાણીના નિકાલ જેવી પ્રાથમિક સમસ્યાઓથી નગરજનો પરેશાન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. નગરજનોમાં હવે કટાક્ષ સાથે સવાલ ઉઠી રહ્યો છે કે જો વિકાસ ખરેખર થયો છે, તો પછી વરસાદ પડતા રસ્તા ઉપર પાણી અને ગટર ઉભરાવાની સમસ્યા કેમ દેખાય છે? શહેરના નાગરિકોનું કહેવું છે કે વિકાસ માત્ર ફાઇલોમાં, જાહેરાતોમાં અને બોર્ડ પર જ નહીં, પરંતુ શહેરના રસ્તાઓ પર પણ દેખાવો જોઈએ. નગરપાલિકા દ્વારા વિકાસના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જ્યાં નાગરિકોને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યાં કામગીરી કેટલી અસરકારક છે તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. વિકાસની વાત તો બહુ થઈ, હવે પ્રજાને પરિણામ જોઈએ છે. પાટણના નગરજનોનો સીધો સવાલ છે કે વિકાસના પોકળ દાવા ક્યારે રસ્તા ઉપર ઉતરશે? હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા માત્ર દાવા અને જાહેરાતો સુધી સીમિત રહે છે કે પછી શહેરની વાસ્તવિક સમસ્યાઓના કાયમી ઉકેલ માટે જમીની સ્તરે કામગીરી કરે છે.